ગમે એમ કરીને બાઈને નાખી જ દેવાની આપણે પાકું કા હા કોમ્પ્યુટર ટૂંકું પડે ને કાજલ વાળો ફોન ખોવાણેલો છે જે કોઈ લઈ જઈ દીધો તો જેને ભાડો કોન્ટેક્ટ કરજો સફેદ ગુલાબ ઉગડ્યા છે ગાઈસ અને તું જાણવાનું કામ શરૂ છે હાલો લાલ કેમ કાઢ્યું મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા બસ મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજે મેં બ્લોગ શરૂ કરી દીધો છે સવારમાં અને અમારા ભેંસને જો અહીંયા ફેરવી લીધી છે તો એ જો આટા ફરે છે તમે જોઈ એકતા છો કેમ બેન સારું છે ને સારું છે એમ ને એવું બધું છે ને ઓલી બેન જો અહીંયા પાણી પીવા ગયેલા છે અને સાહેબ જો આમ બ્રશ ગણતા હા હજી તો એ મોઢું ધોવે બોલો અતારમાં હે સાહેબ અત્યાર સુધી શું કરતા હા હોતા હા હે અત્યાર સુધી હોવાનું હોય હે ઉજાગરા કરાવો તો હું ઉજાગરા કરાયા હતા બે ત્રણ વાગ્યા લગન જગાડે પછી મારે હું કે ન હું ગાઈસ બોલો નહીં એ એટલે થોડા આવી ગઈ યસ ને હું સવારમાં ઊભો છો ઊભો થઈને ડાયરેક્ટ દરિયામાં જો દરિયામાં લઈ આવીને મોઢું થયું હા કેટલા વાગ્યા તો હું એમ કહું બપોર અત્યાર સુધી હોય એમ કેટલું હુવે લે 9 વાગ્યા દેખો હા 9 વાગી જા અને સાહેબ ને હજી મોઢું ધોવાનું બાકી છે આમ બોલ પાકે चले मैं मजा लेके चलो ना लेके चलो ना ये पास पहले से देखो ગા લે देखो मुझे सोन न देना मैं रहूंगा अकेले मैं मुझे लेके चलो ना लेके चलो ना બે પાસે ગલુડું આવ્યું ને બે મારે પાછી જોઈએ તાલી આવ્યું છે ખતરનાક જનાવર હારું હાલો તો કાંઈ વાંધો નહીં વિડીયોમાં બના રહેજો આજમાં બહુ મજા આવી છે તમને બ્લોગ જોવાની તો ખાસ કરીને બ્લોગમાં બના રહેજો આમ જોવો તમને કહી દઉં અમારે સાફ સફાઈ કરવાની છે આજ ઘરની આખા ઘરની બુથરેથી કરવાની છે સાફ સફાઈ લાગશે હા તો આજમાં છે ને થોડું ઘણું સાફ સફાઈ ને એવું કરવાનું છે કેમ કે દરિયામાં હવે હા જવાનો ટાઈમ છે એટલે આ દિવસે કઈ દરિયામાં જવાનું ન હોય આપણે તે છે ને સાફ સફાઈ મારા કારનો ધોઈ નાખ્યો તો હું પેલા તો સવાઈ વખત લીધી એટલે તમારી 60 જાહે જાવ હવે તો હારું હાલો સાહેબને સાપ આવી દઈએ ને ખાસ કરીને બધા આજમાં બના રહેજો મજા આવી છે અને જો તમને મજા આવે ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આમ જોવો તમે કેવલભાઈ મારે રમી રહ્યા છે એકલા 2-3 નંગ મરસા તોડી લઉં મારા વાલા આમ જોવો તમે મરસી જોવો ખાલી આ મરસીને મરસું કેમ છે આ મરસું પોલર મરસું છે ને 1 નંબર મરસું હોય ને તો હા કૂણું છે નાજુક અને અમારે કેવલભાઈ મરસીની હથવારે મરસીની પાસે રમી રહ્યો છે શરદી થઈ ગયેલી છે તોય અને આમ પાછું કાંઈ હવે બાકી હું મરસીને થોડું પાણી પાઈ દઉં પછી ખાતર નાખી દઉં ધોળી થઈ જાય કે તો કાળી થવી જોઈએ શું કેવું તમારું બધાનું અને હું છે છોકરાઓ તો પણ ધોળો હું લેવાય કડી આમ થઈ હતી એમને આવડાય છે કે કોઈ નાનું ગલુડિયું જોયું જ ન હોય જાણે કહી દે એમ ધોળે કે પકડી લો એમ થાય કે મારો હોય એમ થાય पकड़े ले केवं मस्त न तो काकी ये वाह ए ताजा તું હા તાજા તું हेलो पासा दो ગલુડિયો પકડાઈ દેતા હતા તમારી વાલી બોલો ગલુડિયો પકડતી દે ન પકડે પકડ્યા સાલા છે બહુ સાતા લો એ તો ગલુડિયો ને કૂતરો હે મોટો એમ કે લે એને કેડો તા કરેલ છે ને બુરવો તો ઓલું કરી દીધું તોય એમ લે જો એક ઘરમાં દઈ દો દે ઇલા પણ આ કેટલા मम्मी पालन लाखी वा मम्मी आ हमारो छ તમારા મિત્ર અમારી પથારી ફેરવી આખી રાત હું આવે અમારી ભેગો ટોમિંજો ये हमने यारो से बताई હા हासी वासे હાસી વાત છે કોઈ યારું નીકળતે દી મીંદરી ફાળી ગઈ કા ઘરમાં पापा हमारे से पोते એ મિત્રો નેન્સી બેન તો ચાલો સા હું પીવે મારા વાલા કહો હવે સાતો સા નહીં પીવી હવે 12 બપોર 9 ને 7 મિનિટે સા ન હોય ના ટેસ્ટ નથી પીવી એટલે કે નથી પીવી ફેમિલી સા નહીં પીવાની થતી હવે આજ ને પીવી મજા લેવી જ ના એવી મજા કેવી બાપ ન પીવો હે ફેમિલી કાજલ કે મારે શું કરવાનું છે એ મને ભૂલાઈ ગઈ કે બોલો કઠણાઈ છે ભાઈ મારી તો કઠણાઈ છે મારે વાલા લોસા કરી લીખા અને આમ જો વાદળા તો કેવા થઈ ગયેલા વાદળા આમ જોઈ હે હું કે તું એમ નહીં તું કે હું કરવાનું છે એ નથી હવે એમ કે બોલો મારે શું કરવું પછી આજ તમે એમ કહો કે કઠણાઈ છે મારી તો કઠણાઈ છે એમ તમે એવું કરો કીધું મારી કઠણાઈ હતી તને અહીંયા નો રહી તો મારી કઠણાઈ જ હતી ને
મને ભૂલી જઈ તો પછી જાવું તા એટલે કચડે સમજો. આમાં ઊંધી સિસ્ટમ કરી દેવાની આપણે એટલે કઈ વાંકમાં ન પડી. વાંકમાં ગમે એમ કરીને બાઈને નાખી જ દેવાની આપણે પાકું કા. હા કોમ્પ્યુટર ટૂંકું પડે ને મારા મગજની પાસે કોમ્પ્યુટર ટૂંકું પડે એમ કેવું છે એનું હો. પણ લગભગ તો ભણેલા ન હોય એનું મગજ હોય ન હોય લગભગ પછી કોને ખબર. એ લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હતી યારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી એ હારે રમતા ને હારે ફરતા તા ગયા એ દોસ્ત ફોન મને કરતા નથી મારું કાંઈ પૂછતા નથી. મજા આવી મજા આવી કેમ નહીં કેવલ મજા આવી કે અહીં મારી જો મજા આવી ને. તો ગાઈસ જમવાનું બને છે અને હું આ બે ભરું રંબાડું છું. છોકરાને રંબાડવા માટે હાથમાં પકડીને તો આપણા સોયત્રા કાઢી લાગે કેટલું બળ કરે ને કેટલું આમ ભાગો ને ત્યાં ભાગો રોવા મળીને કરતા હિસકો નાખી દેવાનો હાયલા કરે ને એ રીંબા કરે. કાજલ બનાવે છે રસોઈ. એકલા મારા વાલા એક બાજરાનો ભરેલો ગટુડિયો ફૂલડા નાખવાનો. આમાં સીએ પણ નથી લાટ નાખીને ફાયદો નથી. પાછા ચકલા પાછા હા ને હવે ખોટી દે ને ગળી જાય ખાવાનું ઓછું ખાય છે. કંઈ ખબર નહીં કાલે આખો ખોબો નાખ્યો તો એટલે પીડેલા પણ આખો બે હાથમાં એટલો તો બાજરો હોય ને એક વાટકો એટલે આ ખૂટે તો નીચતી હે જો એટલો પીડ્યો અને હજી નાખવાનું પણ શરૂ છે. ચાલો એટલો નાખી એટલો રવા દે પાછું ભાગું ઘરે ને કાજલ અહીં કરતી કરતી બહાર આવી. બોલો શું કામ હોય રામ જાણે. કેવલને તેડી લીધો કેવલને તેડી લીધો કેમ શું કહેતો શું કહેતી તું અહીં શું કરતી હાલો ખાના ખાઈ લી કમ કેવલ ખાઈ લો બેટા હાલો ચાલો કઈ જમી લઈએ આપણે બેસી જાય જમવામાં છે ઘઉંના રોટલા અને બાજરાના પણ રોટલા ફટાફટ જમી લઈએ. અહીંયા ફિશને પાસે વાયરનું ને રીંગણાનું શાક હોય એવું લાગે મારા બાઈએ આપેલું છે અને અહીંયા અમારે છે ફોંડિયાનું વાયરણના દાણાનું. તો ફટાફટ જમી લઈએ બસ તે ધનજીભાઈ છે ને દરિયામ જલાતા કઈશ લાવ એમ કે જોયું તમે જોયું કઈ જોયું કઈશ પકડવાનો છોકરા અહીંયા ઓવડી મોટી ગળીથી કે અહીં ફેમિલી આપણે છે ને હવે મને એમ લાગી રહ્યું છે કે દરિયામાં વેવાસી એટલે કે મસબાનો વિડીયો બનાવ્યો આજ મોટી ચેનલમાં મસબાનો વિડીયો બનાવ્યો ઘણા સમય પછી 15 દી 20 દી મહિનો થવા આવ્યો છે. કદનો મસબાનો વિડીયો આજ લઈને આવ્યા અમે એમાં જોઈ લેજો ને આમાં જોજો ને હવે છે ને ઘર કામ સાફ સફાઈ હાલે છે તો તમને હું બતાવું કેમ સાફ સફાઈ હાલે કેમ સાફ સફાઈ કરે એ બતાવું. એ લે હાલે 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 જવો તમે ગાઈસ મિત્રો તમે જવો કન્ટિન્યુ ખાલી આ સાફ સફાઈ હાલે એટલે અહીંયા સાફ સફાઈ હાલો લાલ કેમ કાઢી હે આ હંધી શકે ધૂમ ને ઝાડા અને સાફ સફાઈ કરે છે જોઈને મસ્તીનું કે તો ટૂંક સમયમાં અમારે મહેમાન આવવાના છે કે લંડનથી આખરી સોરાઈ નથી આવવાનું ખબર છે એમને એટલે તમને વિડીયોમાં જણાવી દેવાનું. તો ટૂંક સમયમાં મહેમાન આવશે કે લંડનથી તો આપણે સાફ સફાઈ રાખીએ. ના લંડનની અંદર તો બધા મિત્રોને ખબર છે જોતા છીએ અને ના કચરોય ન હોય ને પીણોય ન હોય ને ધૂળી ન હોય ને કાંઈ ન હોય હા એકદમ ક્લીન ચોખ્ખું અને એમ નહીં પણ તે તાત્કાલિક કરીએ એમ વાત છે આ સમજાજો એમ. બાકી તો નકર આપણે તો ખબર હશે કે ત્યાં મળે તે વાત કરવાનું હોય સાચી વાત ને. હા એમ સમય ન મળે તો શું કરવું યાર વિડીયા બનાવતા હોય દરિયાનું કામ હોય નાના છોકરા હોય ભેંસ છે બધું ભેગું થઈ જાય કે તો પછી સોયત્રા નીકળી જાય તારે પછી આ મારી લટોડી પટોડી છે ને મારી વાલી એનું મગજ ક્યારેક ડાઉનમાં હોય બાટલો ફાટે. આ સંતો સેમ સમને ઉસો કેટલે લીધું હોય બાબા મારશે ન પૂરું પડે હોય મને આવું ન કામ ફાવે તમે કરો બરોબર છે તમે કરો ઓકે તમે કામ કરો એ વધારે હા બહુ ગરમી છે આજમાં બોલો વાદળાય બહુ ને ગરમી બહુ મારો ચપ્પલ લીધો પાછળ વાહો પલી ગયા અઘરું કહેવાય. હેલો કેવલ ભાઈ તમે પડતા ને કે માર ખાઓ પછી કેતા એ દાંત કાઢાવી ડવળું ફરી અને આવી રીતનું કામ શરૂ છે ને ઓય છોકરાને બહાર કાઢા ઉડે કેટલું ધૂમ જાળા ફેમિલી અહીંયા છે ને કરોળિયા રાખેલા હતા અહીંયા આવડા કરોળિયા મેં પાળેલા હતા પણ કરોળિયા વૈયા ગયા છે હવે હંધાય સોયત્રા કાઢી કચરો જે છે કે એ બધું પાડીને હાવ મસ્ત ચોખ્ખું કરે છે સાફ સફાઈ ધૂમ જાળા પાડે છે. કેમ છે સેમ છો કાધનજીભાઈ કાજલ ચાલો તો પછી અપડેટ આપી દઉં ગાઈસ તમને લાગશે પણ આવી છે મજા ધૂમ ઝાડા થઈ પછી બતાવું. ફેમિલી ધોળા બે ગુલાબ ઉઘડી ગયા લે તો જવો લ્યો
લીલા પર તો કેમ છે સફેદ ગુલાબ ઉગડ્યા છે ગાઈસ અને ધૂમ ઝાડવાનું કામ શરૂ છે બહાર નીકળો ને તો ગુલાબ પાડી ગયો મેં કીધું બતાવી દો તમને ગુલાબ હેઠે પણ આમ જુઓ કેમ છે ગુલાબ ગાઈસ અરમાન ખુશ પૈસા ઓછું વાહ વાહ ઘણા એમ તો ફૂલડા ઉઘડે છે અને તમને બતાવું તો પણ જાઉં છું એટલે હું છે ને ઘડી ખુશ ગયો હો અને પછી પાછો જાગ્યો ને બધું સાફ સફાઈ મસ્ત જો નીચેથી પણ આ બાજુથી પણ આ બાજુથી પણ આ બાજુથી પણ અહીંયા ધૂળઝાળા કેટલા હતા એથી પણ હવે એક ઓલી રૂમ બાકી છે બાકીનું બધી સાફ સફાઈ મસ્ત થઈ ગયું આ નથી થયો જો સેટી પેટી ઉપર ઓલો સાદર પાથરણ છે થાંભલો એવું છે નેન્સી રાવા દે મળી એટલે આ જેવું તે ઓડી રહેલું છે ને એ તોડી લે છે આમ જુઓ તો ખરા ગઈ છે એ પાટી એને તૂટી ગયેલું આ ત્યાં જેવું તે ઓડી રહેલું એ રાવા જાય ને કે એ થી ખરી રહ્યા કાંઈ છોકરા મોટા થયા ને પછી લઈ જાય ભાંગે નહીં આ સેટી પેટી મતલબ આ બાજુ આ બધું સાફ થઈ ગયેલું છે વ્યવસ્થિત કામ થઈ ગયું મસ્ત કા બરોબર છે લાદી પ્લાસ્ટર વાળા છે એવું કરવાનું આવામાં આવું કરવાનું કે કાંઈ વાંધો નહીં હો મજ કરો એટલું સારું થઈ ગયું ઓલી રૂમમાં જે બાકી છે પાણી છે કે અત્યારે પછી પાણીનો વારો આપણો હતો તો પાછા કપડાં ધોયા ને ફેનનું કામ ટાઈમ થઈ ગયો હોત તો પછી રહેવા દીધું કાલે અચ્છા પાકો નંસી રાવ દે બારણું ખુલ્લું રાખ બનાવવાના છે દાળ ભાત તે દાળ બાફા મૂકી દીધેલી છે પૂરો ભાગી જાય એવું મૂકો ને તો કકડે જગાડી જાય હું બાજને ઢાંકતી હોય બોલવાય ના દઉં પછી કોઈ નહીં અંદર પૂરું કરવું ગયા એકલે કહેતો તો એવું બધું છે કાલમાં હવે એક રૂમ હારી કરશું એક કાચ સાફ નથી કર્યો જો ભૂલે ગયેલો બાકી છે ધોવાની વસ્તુ કાલમાં હતી એવું છે સરસ કાંઈ વાંધો નહીં લે મસ્ત સાફ થઈ ગયું સોકો કેમ લાગ્યું તમને મારી જામફળ એક બોલો તો જમરૂખડી કેમ લાગી વ્યવસ્થિત લાગી કે લે તો હું છે ને દુકાને ગયેલો તો દુકાને હોલો ગયેલો તો ખબર છે સો 10ની ખારસિંગ ને 10ના વટાણા એ ખાઈ ગયો પેલા 20નું ને પછી પાછું 10ના વટાણા ને 10ની ખારસિંગ ઘર આટલું લીધા પછી અગરબત્તી લીધી છે એક આવડિયા ને હવે આવું છું પાછો ઘરે કીઓનો જો કે અડધી કલાકમાં 20 રૂપિયાનું ખાઈ લઈએ 20નું વધારે લઈને વેફોન 20નું લઈને એવું પાછું ફેમિલી આપણે છે ને મસ્તીની હાજ પડી જઈ છે જમી લીધા એટલે કે ખાઈ લીધું ખાઈ પીને હોવા પણ વિડીયો એડિટ કરવાનું કરી દીધું શરૂ તા મગજમાં વાત આવી ગઈ આમ જો કિષ્ણ એટલે નેન્સી ધનજી કિષ્ણ ને કેવલ હુજ્જા અને કાજલ પત્તા લાપતા અહીંયા ત્યાં સેટની એનું કારણ એ છે કે એ છે ને એનો ફોન ગોતે આજે હાજુનો ફોન એટલે કે લગભગ 5 વાગ્યા પછીનો ફોન જરૂર થયો ન કરનારા ને કોક સોરી ગયું કે તઈ કોક છોકરાએ મૂકી દીધો મારો બેટો ફોન એમાં 2 ફોન લાગ્યા પછી એનો ફોન શીશક ભારે કરી નુકસાન થઈ ગયું 10 રાતના વાગી ગયા તો એ કંઈ ભેગું છું નથી હવે જડે તો સારું ન કરે પછી કાલમાં તમને અપડેટ આપી કાજલવાળો ફોન ખોવાણેલો છે જે કોઈ લઈ જઈ દીધો જેને ભાડો એને કોન્ટેક્ટ કરજો મળશું એક મસ્તીના નવા બ્લોગમાં ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય